હર્ષ સંઘવીએ શહેરના 400 વર્ષ જૂના શંખેશ્વર પાર્શ્વનાથ ફતેપુરા જિનાલયના દર્શન કરી ધન્યતા અનુભવી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શંખેશ્વર પાર્શ્વનાથ ફતેપુરા જિનાલયના દર્શન કર્યા। ટ્રસ્ટના મંત્રી પ્રકાશ રાઠે હર્ષ સંઘવી તથા ધારાસભ્ય મનીષાબેન વકીલનું સાલ ઓઢાડીને સન્માન કર્યું। જૈન અગ્રણી દીપક શાહે ડોક્ટર વિજય શાહનું સ્વાગત કર્યું। આજે વડોદરા શહેરમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પધાર્યા હતા, ત્યારે ફતેપુરા ખાતે આવેલ 400 વર્ષ જૂના જિનાલયના દર્શન કર્યા હતા। પ્રકાશ રાઠે જિનાલયનો ઇતિહાસ જણાવ્યો હતો અને તે સાંભળીને હર્ષ સંઘવી ભાવવિભોર થઈ ગયા હતા। આ પ્રસંગે વડોદરાના કલેક્ટર એબી ગૌર, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા ડીસીપી પન્નાબેન મોમાયા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, એડવોકેટ નિરસંગ જૈન, પ્રવીણ રાઠે, ગોત્રી રોડ જૈન સંઘના અશોકભાઈ મહેતા તથા વિમલનાથ જૈન સંઘના ઉપપ્રમુખ અને અજયભાઈ તલાજીયા, ડીવાયએસપી પાંજરાપોળના રાજીવભાઈ શાહ સહિત જૈન અગ્રણીઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આજના આ કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। વડોદરા શહેરની અંદર રાજ્યના ગૃહપ્રધાન માનનીય હર્ષ સંઘવીજી આવ્યા છે અને ફતેપુરા જૈન દેરાસરની અંદર અમારા પ્રકાશભાઈ શેઠ એમને વિનંતી કરી એટલે દર્શન કરવા માટે પધારે છે। આપણે પ્રકાશભાઈને પૂછીએ આજે હર્ષ સંઘવી આવે છે, આખો કાર્યક્રમ શું છે? ગઈકાલે હર્ષભાઈ સંઘવી ગૃહપ્રધાન વડોદરા શહેરમાં ફતેપુરા ખાતે આવવાના હતા, એ સમાચાર મળ્યા। સમાચાર મળવાની સાથે જ 9 વર્ષ પહેલાં હર્ષભાઈના જૂના સંબંધો જે હતા એમાં મેં એમને ફોન કર્યો ને તરત જ ફોન ઉપાડીને મેં કહ્યું કે હર્ષભાઈ 1 મિનિટનું કામ છે, મને કે બોલો। અને એમને કહ્યું કે તમે, મેં કીધું ફતેપુરા દેરાસર બહુ નજીક છે અને આપ પધારો। મને કે હું ચોક્કસ આવીશ, મારા પીએને બધી વિગત લખાવી દો। વિગત લખાયા પછી તરત જ મેસેજ મૂકી અને સવારના પોરમાં અહીંયા આવવા માટેનો નિર્ણય કર્યો।